હે જાળવજે વાલા, નહીં તો ભાલા વાગી જાહે. હા, બરાબર સાંભળ્યું તમે. જો તમે રાજકોટની માધાપર ચોકડીના જો આ સર્વિસ રોડ પરથી પસાર થાવ ને તો સાવધાન, કારણ કે અહીં વિકાસના નામે આખો વિનાશનો પ્રોગ્રામ બનાવાયો હોય તેવું લાગી રહ્યું છે. હવે જુઓ આ દ્રશ્યો. રસ્તાની એક તરફ જે કામ ચાલી રહ્યું છે, કોઈ સેફટી નથી અને ભાલા જેવા સળિયા ખુલ્લા છે. જો કોઈ ખાબકે તો સીધા જ ઉપર, જાણે અહીં યમરાજ સાક્ષાત બિરાજમાન હોય તેવી રીતે અહીં સળિયા ખુલ્લા પડેલા છે. હવે જુઓ આપણા મંદબુદ્ધિ કોન્ટ્રાક્ટર્સના આ એન્જિનિયરિંગના નમૂનાને. રસ્તાની વચ્ચોવચ, જી હા, રસ્તાની વચ્ચોવચ ગટરનું મેનહોલ અંદાજે 1.5 થી 2 ફૂટ ઉપર આવી ગયું છે. હવે વિચારો કે કોઈ વાહન લઈને પસાર થાય અને આ ગટરના મેનહોલ સાથે અથડાય તો તેની શું હાલત થાય. અને તેમાં રાત્રે તો ચોક્કસપણે આવી ઘટના બને જ, તેમાં કોઈ શંકા નથી. હવે આ દ્રશ્ય જોઈને લોકો કહી રહ્યા છે કે ભાઈ કોન્ટ્રાક્ટરના મગજમાં મીઠાની તાણ રહી ગઈ હોય ને એવું લાગે છે. કેમ કે અહીં ગટરનું મેનહોલ ઉપર તો આવી ગયું છે, પણ સેફટી માટે ના તો કોઈ બેરિકેડ લગાવાયા છે, ના તો કોઈ સૂચના મુકાઈ છે. એટલે તંત્રએ તો જાણે અહીં લોકોને ઉપર મોકલવાનો જાણે પ્લાન બનાવી દીધો હોય તેવું લાગે છે. કેમ કે જો અહીં અથડાયા તો સીધા જ સ્વર્ગમાં. હવે સ્વર્ગ નર્કની તો ખબર નથી, પણ અહીંયા તો હાલમાં લોકોની હાલત ચોક્કસપણે નરકાગાર જેવી સ્થિતિ થઈ ગઈ છે. લોકો અહીંયા જ સાક્ષાત નરકનો અનુભવ કરી રહ્યા છે.